ઉનામાં શંકાસ્પદ તેલકાંડ મામલે રાજકારણમાં ગરમાવો આવ્યો। ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે તેલકાંડ મામલે રેન્જ આઈજીને પત્ર લખ્યો અને જેમાં તેમણે પોલીસને સાથે રાખીને 4 લાખનો તોડ થયો હોવાનો આક્ષેપ લગાવ્યો। પૂંજા વંશે આ તોડકાંડને લઈને એક ઓડિયો ક્લિપ પણ રજૂ કરી। ભવાની એન્ટરપ્રાઇઝના ભાગીદાર અને વચેટિયા વચ્ચે થયેલી વાતચીતની ઓડિયો ક્લિપ રજૂ કરી, જેમાં તમામ લોકોને રૂપિયા આપવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે 1 લાખ રૂપિયા પોલીસ અને 3 લાખ તોડબાજો લઈ ગયા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેથી પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા। ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથના કલેક્ટરે 1 મહિના પહેલા ઉનાના ભવાની એન્ટરપ્રાઇઝ પર દરોડા પાડ્યા હતા, જેમાં ભેળસેળયુક્ત તેલ બ્રાન્ડેડ કંપનીના નામે વેચાણ થતું હતું અને આ તમામ વચ્ચે તોડકાંડના મામલે સામે આવતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે। હા ભાઈ, ભાઈ ઓલું હું થયું? તમને રિંગ કરી 4-5 બપોરે, મોબાઈલ સ્વિચ ઓફ હતો। 3 વાગે કરી, 3:30 કરી, 4 વાગે કરી। હા સ્વિચ ઓફ હતો, પણ હું થયું હવે જો એમાં હું થયું કે ત્યાં પછી ઉતાવળ કરતા હતા, એટલે સમીરભાઈ ની ઓફિસે કમલાગઢ આવ્યા ત્યાં, અહીંયા ચેક આપી દીધો, ભાઈ પૈસા નથી આપી દીધા। પતી ગયું ને? હા, ચેક આપી દીધો આપણને, પૈસા આપી દીધા આપડે। હવે કઈ વાંધો નહીં, ઓકે। કઈ રીતના હું થયું? 3 કીધું ને, 1 તો આપ્યા હતા રાતે, 3 નો ચેક આપ્યો, 3 નો ચેક આપી દીધો આપડે। કોણ કોણ હતું? 3 જ હતા, એ બધા રાતે। પતી ગયું ને? હા હા ભાઈ, શું કરવાનું એમાં? એ ઓલા પોલીસ વાળો હું છે એ બધું પતી ગયું, ચોખ્ખો થઈ ગઈ? બધું આવી ગયું, મારી બધું આવી ગયું, તમારે ઉપાધિ નહીં। હા, એને બધું કીધું, બધાનું આવી ગયું, અમે તો બીજું કઈ બધું આમાં આવી ગયું, બધું કઈ તમારે કઈ નહીં, કઈ કામકાજ હોય તો અડધી રિંગ કરતો હોય કે તમારે ન કરતા ઓકે ઓકે, રેડી ઓકે ભાઈ। પોલીસ આમાં તટસ્થ તપાસ કરતી હોય એવું જણાતું નથી। પોલીસ આવા અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો હોય અથવા જીવન લોકોના આરોગ્ય સાથે ગંભીર પ્રકારના છેડા કરનારા લોકોને બચાવવા માટે પોલીસ કામગીરી કરી રહી છે। આવા સવાલો ઉભા થાય છે, શા માટે પોલીસ તપાસ નથી કરતી? આટલા દિવસો શા માટે તપાસમાં આટલા દિવસો થયા છે? ત્યાર પછી તપાસ થતા પછી ડીવાયએસપીએ મને સમજ મોકલ્યું 25 તારીખે, મેં 26 તારીખે જઈ ડીવાયએસપી કચેરીને નિવેદન આપ્યા। મારા નિવેદનમાં મારી પાસે જે હકીકત આવી હતી, મારી પાસે જે માહિતી આવી હતી, એ માહિતીને મેં નામ આપ્યા છે 2 જણના, એમાં નામ આપ્યા છે। એ નામ મેં કીધું તમે આ લોકોને બોલાવડાવો, બોલાવીને એની પાસેથી જે તોડકાંડ થયો છે એની હકીકત પોલીસ મેળવે અને એમાંથી જે કઈ સત્ય હોય તો આગળની કાર્યવાહી કરવામાં આવે છે। ત્યાર પછી પોલીસે જે કરવું જોઈએ એવી કોઈ પણ પ્રકારની તપાસ કરી નહીં અથવા કરતી નથી, આવું મને બહુ સ્પષ્ટપણે લાગે છે। એટલે પોલીસ પણ આવી પ્રવૃત્તિ કરનારા લોકોને મદદરૂપ થવા માટે પોલીસ કામગીરી કરતી હોય એવું સ્પષ્ટપણે મને લાગે છે।